छवाड़ेनो आ प्रसंग कहूं छुं के भगवान कृष्ण स्वयं विदुरजीना घरे आवीने देलीनी साकळ खखडावी थी अने सुलभाईए दरवाजो खोल्यो ने भगवान कृष्ण पधार्या छे। तो हूँ तमने ए कहेवा मांगु छुं के विदुरजीनी संपत्ति केटली मोटी हशे। हस्तिनापुरना महामंत्री छे, नानो एवो जीव नथी, महलो छे, पण अहींया भागवतनी अंदर महलनुं वर्णन नथी, विदुरजीनी अंतरात्मानी भावनानी ने प्रेमनी संपत्ति बतावी छे। विचार करो, दुर्योधनना 56 मेवाने ठोकर मारी अने जेना घरनी साकळ खकडावी छे खोल अने डोरबेल तेदी नहोता, ए तो हवे आव्या छे। અને એ વિદુરજીને ઘરની અંદર રહી અને ભગવાનનું ભજન કર્યું છે। માટે આ જગતની અંદર સૌથી મોટામાં મોટી કોઈ હોય તો પ્રેમ રૂપી સંપત્તિ છે। સજ્જનો પ્રેમ જોતો હોય તો એ પ્રેમ કોણે કોણે પ્રાપ્ત કર્યો, આવો તમને સુરદાસજીનું પદ બતાવું। સુરદાસજીએ સ્પષ્ટ મત બતાવ્યો। આ પદ સ્વામિનારાયણ ભગવાને પણ સભામાં ગવડાવ્યું હતું અને સભાની અંદર મહારાજે આજ્ઞા કરી હતી, આ પદ કાયમ ગાજો, કંઠસ્થ કરી રાખજો। સબસે ઊંચે प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। परीक्षा में पास कौन थाय खबर? आखुं वर्ष भणवा गयो होय, खेतर में आटा मार्या होय, 10मा में पास थाय नहीं। एमां प्रेम रूपी संपत्ति एने मळे जो गायु होय तो, गायु न होय ने सांभळुं न होय अने ये भगवान में प्रेम करवा जाय थाय खरो? दुर्योधन कह मेवा त्यागे, दुर्योधन मेवा त्यागे, दुर्योधन कह मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, सागमी दूर घर पाए हो। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। सूठे फल शबरी के खाए, सूठे फल शबरी के खाए, बहुवेद प्रेम लगाए हो। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। भगवान ने शबरी नी कुटिया में जाई अने झूठा बोर खाधा था। बधाई ने खबर छे ने, पेला तो एवं हतुं, सांभळ्युं छे, हवे खबर नहीं कि बेनो जारे रोटला बनावा बेसे के रोटली बनावा बेसे એટલે 4-5 अलगथी बनावता। एकाद कूतरा माटे, एकाद गाय माटे, एकाद ब्राह्मण माटे अने एमने खवડાવતા। હવે એ ભૂલાઈ ગયું અને એના ભાગની ખબર નહીં, ઓલાના ભાગમાં આવે એ ખાય પછી સ્વભાવ એના જેવા થઈ જાય। માટે કાયમ ઝઘડા થાય કે નહીં? એનું કારણ શું છે? જે ભાગ કાઢવાના હતા એ ભૂલાઈ ગયા અને કોકના ભાગનું આપણા પેટમાં આવ્યું, પછી ભસતા હોય એવો સ્વભાવ થઈ જાય અને પછી ઝઘડા કરવા પડે। એમાં કોણ દોષિત છે? પણ એ શબરીની કુટિયામાં પરમાત્મા ખોળતા ખોળતા ત્યાં આવે છે, શબરી બોલાવવા નથી ગઈ। અને આવી જ પ્રેમ ભક્તિની ઊંચાઈ ઉપર શિખર ઉપર બેઠેલ કહે છે, प्रेम के बस नृप सेवा किन्ही, प्रेम के बस नृप सेवा किन्ही, आप बने हरि नाये हो। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के बस नृप सेवा की नहीं है। कुरुक्षेत्रना मैदाननी अंदर भगवान कृष्ण अर्जुनना रथनी बागडोर हाथमां लीधे
अर्जुन एम के प्रभु सेनयोर उभयोर मध्य रथम स्थापय मेचुता केशव બે સેનાની વચ્ચે લઈ લ્યો મારે જોવું છે કોની સાથે લડવાનું સારું ભગવાન કૃષ્ણ રથ લઈ લે જોઈ લે હવે અર્જુને જ્યાં દ્રષ્ટિ કરીને ખબર પડી ઓહો આની સામે મારે લડવાનું ભગવાન કૃષ્ણ કહે તને ખબર નથી તારાની સામે જ તારે લડવાનું છે अर्जुन कहे छे प्रभु मुखम च परिशुष्यति वेपतुश्च शरीरे में रोम हर्षश्च जायते प्रभु शरीर ध्रुजे छे गळું સુકાય છે ગાંડીવ હાથમાં નથી રહેતું હવે રથની પેલી પઈ બેસવાની જે જગ્યા છે ત્યાં બેસાતું નથી અર્જુન નીચે બેસી ગયા હવે હું નહીં લડું ભગવાન કૃષ્ણ કહે છે કાયર નથા વાત પંડિતોના જેવી કરે છે આમ બાળક બની અને ભગવાનની વાતો કરે હે કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય ઉભો થા તારે જ લડવું પડશે પ્રભુ ભીખ માંગવી પડશે તો ભીખ માંગી લઈશ પણ હસ્તિનાપુરની ગાદી માટે હું નહીં લડું ભગવાન કૃષ્ણ કહે અર્જુન તારે લડવાનું ગાદી માટે નથી તારે લડવાનું છે તારા ક્ષત્રિય ધર્મ માટે ક્ષાત્ર તારું કુળ છે અને ત્રણેય વર્ષની ત્રણેય વર્ણની રક્ષા કરવી એ ક્ષત્રિયનો પ્રાથમિક ધરજ છે ઉભો થા અને એમ કરીને ભગવાન કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું અને અંતે અર્જુન કહે છે પ્રભુ કરીશે વચનમ તવઃ હવે તમે કહેશો એમ હું કરીશ એ ભગવાન કૃષ્ણનું વિરાટ રૂપ અર્જુને જોયું ને ત્યારે કીધું પ્રભુ અત્યાર સુધી તો એમ લાગતું કે સુભદ્રાના ભાઈ છે અત્યાર સુધી તો એમ લાગતું કે દેવકીનો દીકરો હોય એવું પણ હવે ખબર પડી આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે પ્રભુ મારાથી ભૂલ થઈ હોય મને માફ કરી દેજો શિષ્ય તે હંસાધિમાન ત્વામ પ્રપન્ના રાજસોયાજ્ઞાયુધિષ્ઠિરકિન્હઃ રાજસોયાજ્ઞાયુધિષ્ઠિરકિન્હઃ તામે સોઠ ઉઠાયે सबसे ऊंचे प्रेम सगाए सबसे ऊंचे प्रेम सगाए सबसे ऊंचे प्रेम सगाए प्रेम के बस पार तरत हाका प्रेम के बस पार तरत हाक्या प्रेम के बस अर्जुन रथ हाका प्रेम के बस अर्जुन रथ हाक्या भूल गए ठकुराई हो सबसे ऊंचे प्रेम सगाए सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंचे प्रेम सगाए ભગવાન પ્રેમને વશ થઈ અને બાગડોર હાથમાં લીધી હતી અને કુરુક્ષેત્રના મેદાનની અંદર 17 તો અક્ષૌહિણી સેના હતી 52 લાખ તો સૈનિકો હતા આપણને બે જણાની વચ્ચે કોઈ કીધું હોય તો ઊભો થાય હે સહન થાય 52 લાખ સૈનિકોની વચ્ચે ભગવાન કૃષ્ણ ને અર્જુન આદેશ કરે બંને સેનાની વચ્ચે લઈ લે છતાંય હા અર્જુન ચાલ લઈ લો કારણ પ્રેમ હતો અને યુધિષ્ઠિર મહારાજ જ્યારે યજ્ઞ કરે છે ને યજ્ઞની અંદર હજારો માણસો આવ્યા છે ને ભગવાન કૃષ્ણની સેવા કઈ હતી ખબર જૂઠી પતરાવાળી ઉઠાવવાની ભગવાન કૃષ્ણે ઉઠાવી દે જેમ ચોમાસાની અંદર 4-5 છાટાઓ પડે જેમ પેલું દાંડર કેવું થઈ જાય ઘવરાઈ જાય ને એમ તમને તાળી પાડવાનું કહી તો એ ઘવરાઈ ગયા હોય એમ બેઠા હોય प्रेम के बस नृप सेवा की नहीं कि प्रेम ने वश थया था અને ભગવાનની બાગડોર હાથમાં લીધી પ્રેમ ને વશ કોણે કોણે કર્યા હતા ऐसी प्रीत लगे वृंदावन ऐसी प्रीत लगे वृंदावन ऐसी प्रीत लगे वृंदावन ऐसी प्रीत लगे वृंदावन गोपियन नाच नचाए हो सबसे ऊंचे प्रेम सगाए सबसे ऊंचे प्रेम सगाए सबसे ऊंचे प्रेम सगाए
सूर क्रूरायस लायक नाही, સુર ક્રૂર સલાયક નાહી. આ પ્રેમની ભક્તિની દિવાલને કોણ આંબે? ગોપીઓએ ભગવાન કૃષ્ણને એક માખણ નાનું એવું બતાવીને કે કનૈયા નાચ તો તને માખણ આપું. વિચાર તો કરો, ઓલા ઋષિ મુનિઓ મરી ગયા બચારા પંચાગ્નિ તાપી તાપી. વૈશાખ મહિનાનો તાપ પડતો હોય, નીચે અગ્નિ સળગતો હોય, ઝાડવે ઊંધા લટકીને ભજન કરતા હોય આખી જિંદગી, છતાંય અંત સમયે રામ આવત નાહી, છતાંય દર્શન નહોતું થતું. આજે એ બ્રહ્મ એ ગોપીઓના આંગણામાં લટકા કરે નાના એવા માખણ માટે. હે, આ પ્રેમની દિવાલ એને પ્રાપ્ત કરી હતી, કારણ એના હૃદયની અંદર કૃષ્ણ માટે વિશુદ્ધ પ્રેમ હતો. તમને દશમ સ્કંધમાં બતાવીશ. યમુનાને કિનારે કનૈયો નાચ્યો તો અને નચાવ્યા હતા, અને જે નાચ્યા હતા એ પછી ક્યારેય નાચવા જગતમાં આવ્યા નહોતા, મને વિશ્વાસ છે. પણ સુરદાસ કહે છે આ પ્રેમને કોણ પામી શકે? સુર ક્રૂર લાયક નાહી, સુર ક્રૂર સલાયક નાહી. બહુ ક્રૂર માણસ હોય ને, ક્રોધી હોય, તામસી હોય, મુંજા સુરુ જેવો હોય, જોબન પગી જેવો હોય, વાત વાતમાં ઓલા તીખા મરચા આવે ને, સુરતી મરચા, હે, નાનું એવું હોય, બહુ તીખું હોય, વાત વાતમાં ગરમ થઈ જતા હોય, કોઈનું સાંભળવાય તૈયાર ન હોય. હું કહું ઈ જ સાચું, બાકી બધું ખોટું. નહીં, મને સાંભળવો જોઈએ, હું કહું એમ જ કરવું જોઈએ, મને આમ કરવું જોઈએ, મને જ પાણીનો ગ્લાસ ભરી દેવો જોઈએ. નહીં, આવો દુરાગ્રહી જીવ આ પ્રેમને નથી પામી શકતો. ક્રૂર જીવ. સુર ક્રૂરાયસ લાયક નાહી, સુર ક્રૂર સલાયક નાહી. અલગ કર બઢાઈ હો સબસે ऊंचे प्रेम सगाई. सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई. सबसे ऊंचे प्रेम सगाई. सबसे ऊंचे प्रेम सगाई. જેને ભગવાન માટે નિર્દોષ પ્રેમ હોય, જીવનની પ્રત્યેક પરિસ્થિતિ જેને એક્સેપ્ટ કરતા આવડે, સ્વીકારતા આવડે, બસ આ બનાવ્યું ચાલશે, આ થયું છે તો ચાલશે, નથી થયું કોઈ ઓબ્ઝર્વેશન નહીં, કોઈ વિરોધ નહીં. જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એ પરિસ્થિતિને સદુપયોગ કરી લેવો, આજ માણસ પરમાત્માની પ્રેમ રૂપી સંપત્તિને પામી શકે છે. લખી રાખજો હૃદયની દિવાલ ઉપર. અને એ પ્રાપ્તિ, એ સંપત્તિ વિદુરજીને મળી છે. અને વિદુરજીની ભાજી કયો તોય ભલે, અને કેળા ખવડાવ્યા તોય ભલે, જે ખાધું હોય એને વડકાર આવ્યો છે. પણ એટલી મને ખબર છે કે ભગવાન કૃષ્ણએ વિદુર અને સુલભાના પ્રેમ રૂપી તાતણે અવશ્ય બંધાણા હતા. બસ એવા જ પ્રેમ રૂપી તાતણે આપણા માટે બંધાઈ જાય. સવાલ એ છે. અને એ વિદુરજી ઘરબારને છોડી અને જાય છે યમુનાને કિનારે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, યમુનાને કિનારે ઉદ્ધવજી અને વિદુરજીનો યોગ થાય છે, અને બંને પરમાત્માના અન્ય ભક્ત છે, બંને એકાબીજાને મળ્યા છે. અને એમાં ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની લીલાનું ગાન કર્યું કે ભગવાન કૃષ્ણ પોતાની ઐહિક લીલાને સંકેલી અને સ્વધામ ગમન પધાર્યા છે. આ શબ્દ સાંભળતા વિદુરજીના કાન ચમકા છે, વિદુરજીના આંખમાં નેત્રોમાં અશ્રુ આવ્યા છે. ઉદ્ધવજી વિદુરને કહે છે કે વિદુર, જતા જતા ભગવાન કૃષ્ણએ મને પોતાનું દિવ્ય જ્ઞાન આપ્યું છે, અને ભગવાન કૃષ્ણનો મને વિયોગ ન થાય અવલંબન માટે આ ચરણ પાદુકાઓ આપી છે. અને ઉદ્ધવજીની આગળ વિદુરજીએ હાથ જોડ્યા છે. હે ઉદ્ધવ, જો હું પાત્ર ગણાતો હોય, જો હું યોગ્ય ગણાતો હોય, તો એ ભગવાન કૃષ્ણે આપેલું જે દિવ્ય જ્ઞાન એ મને આપશો. માંગણી જુઓ, કેવી માંગણીઓ કરી છે, જ્ઞાનની માંગણી કરી છે. ત્યારે ઉદ્ધવજી કહે છે, વિદુર, તારા જીવનની પાત્રતામાં કોણ શંકા કરે?
દુર્યોધનના 56 ભોગ છોડીને જેને ઘેરે દ્વારિકાનો નાથ પધાર્યો હોય, આવું પાત્ર, આ પાત્રમાં કોણ શંકા અને કોણ સંશય કરી શકે? વિદુર, તમે પાત્ર જ છો, પણ મને જ્યારે ભગવાન કૃષ્ણએ જતા જતા જે દિવ્ય જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન આપતા હતા ત્યારે મૈત્રેય ઋષિ પણ ત્યાં હાજર હતા અને મૈત્રેય ઋષિને ભગવાન કૃષ્ણએ આદેશ કર્યો છે કે મૈત્રેય, આ મારું દિવ્ય જ્ઞાન વિદુરને આપજો. મનની અંદર વિચાર કરો, ભગવાન કૃષ્ણ છેલ્લા શ્વાસ લે છે, છેલ્લા શ્વાસ લેતી વખતે એને દ્વારિકાના કોઈ પરિવારને યાદ નથી કર્યા, વિદુરજીને યાદ કર્યા છે કે આ જ્ઞાન વિદુરને આપજો. માટે વિદુર, તમે જાઓ ગંગાને કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ અને તમારું સંપેતરું જઈને લઈ આવો. તમે હરિદ્વાર આવ્યા એટલે બધાના ફોન આવતા હશે, અમારા વતી ડૂબકી ખાજો એકાદી. અહીંયા તમે નાવ, શરદી તમને થાય પણ ટેબ્લેટ એને ન લેવી પડે, પણ છતાંય પરંપરા એવી છે, ફળ એને મળતું હશે. ઘણા બધાના સંપેતરાઓ હશે, અહીં જાઓ છો તો મારા વતી જાપ કરજો, આ મંત્ર બોલી દેજો, આ આમ કરી લેજો. ઘણા બધા એમ કીધું ગંગાના પથરા અથાણામાં મૂકવા લેતા આવજો, ગંગાજળ ભરતા આવજો. આ બધા સંપેતરાઓ છે. અને એમ વિદુરજી સંપેત્ર લેવા માટે આજે મૈત્રેય ઋષિના આશ્રમની અંદર જાય છે. બંને ભક્તો પરસ્પર સખાઓ અલગ પડ્યા છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા છે અને પરમાત્માની મૂર્તિનું ચિંતન કરતા કરતા ધીરે 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 એ નરનારાયણ દેવની તપશ્ચર્યાની ભૂમિ એ બદ્રિકાશ્રમની અંદર રહી પરમાત્માનું આપેલું જ્ઞાનને હૃદયસ્થ કરી અને અવલંબન માટેની પાદુકાનું દર્શન કરીને જીવન વ્યતીત કરે છે. પેલી બાજુ વિદુરજી ગંગાજીને કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા છે. મૈત્રેય ઋષિને પ્રણામ કર્યા છે અને મૈત્રેય ઋષિ કહે, વિદુર, સંપેતૃ લેવા આવ્યા? હા, એક કામ કરો, તમે મને સવાલ કરો અને તમારા સવાલના જવાબમાં હું તમને પરમાત્માના ચરિત્રો સંભળાવું. કેટલું સરળ છે, કઈ અઘરું લાગે? એકદમ સરળ છે. ભાગવતની એ જ વિશેષતા છે. કદાચ ગમે તેવો ભણેલો ભણેલો મોટામાં મોટો વિદ્વાન હોય અને બધા જ આના અર્થો સમજવા જાય છતાંય યથાર્થ ન સમજી શકાય, આટલું અર્થથી ભરેલું છે. પણ કદાચ ગામડાનો કોઈ અભણ કિસાન વર્ગ જો એને સાંભળે વારંવાર તો એટલું બધું સરળ છે એ સમજી પણ શકે છે. આમાં હજી સુધી એકેય સંવાદ ન સમજાણો એવું બન્યું કોઈને? તો મને કહેજો. આ શાળા છે, આમાં બોલવાનું, આમાં કાંઈ અપરાધ નહીં થાય, આમાં કોઈ મર્યાદા નથી તૂટતી. નક્કી કરીને જ બેઠા છે, કંઈક ભાથું ભરી અને જવું જ છે. અને એમાં પ્રારંભની અંદર વિદુરજીએ સવાલ કર્યો છે કે હે મૈત્રેય ઋષિ, સુખાય કર્માણિ કરોતિ લોકા નતે સુખમ વા ન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તતેવ દુઃખમ યદ્રત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. આપ મને એ બતાવો, જગતની અંદર આવેલો જીવ કર્મ કરે, શેના માટે કરે? સુખી થવા માટે. પણ છતાંય સુખ મળતું નથી, દુઃખને કોઈ ચાહતો નથી, છતાંય દુઃખ દૂર થતું નથી. દુઃખને મેં કોઈ ઇન્વિટેશન કાર્ડ નથી મોકલ્યું, મારે ત્યાં 11 વાગે ઘરે આવીને ઊભું રહેજે, છતાંય દુઃખ ઉમરે આવીને ઊભું રહે છે. સુખને તમે વારંવાર બોલાવીએ છે, છતાંય પોતાની મેળે જતું રહે છે. સુખ માટે સમાજ કર્મ કરે, છતાંય જોઈએ એવું સુખ મળતું નથી. દુઃખની ઈચ્છા નથી, છતાંય દુઃખ દૂર થતું નથી. આનું મને કારણ બતાવો. અને આ સમજાવવા માટે મૈત્રેય ઋષિએ ગંગાજીને કિનારે વિદુરજીને પુનઃ સૃષ્ટિના સર્જનની કથા સંભળાવી છે કે હે વિદુર, ભગવાન શ્રી હરિને એમ થયું એકમાંથી અનેક થાવ. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું અને સર્જન કરતા કરતા પરમાત્માની નાભી પ્રદેશમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માનો જન્મ થયો અને એ બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી, પરમાત્માએ ચતુશ્લોકી ભાગવત આપ્યું, એને હૃદયસ્થ કરી અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. અને એ સૃષ્ટિની સર્જનની અંદર એવી સૃષ્ટિ રચી કે જેનું જીવન રજ નીચેથી ઉપર જાય. કેટલા વૃક્ષો બનાવ્યા, અનેક ઝાડવાઓ બનાવ્યા, અનેક વેલીઓ બનાવી જે વૃક્ષો જમીનમાંથી રસકસ લઈ અને જીવનનો છોડ ફળીભૂત થાય છે.
દ્વિતીય સર્જન કર્યું છે જીવનનો રસ ઉપરથી નીચે આવે છે. એવા મનુષ્યો આપણે અન્ન જમીએનો રસ ક્યાં નીચે જાય છે. વૃક્ષોનો જીવન રસ નીચેથી ઉપર ચડે છે. અને તૃતીય સૃષ્ટિનું મિશ્ર સૃષ્ટિનું રચના કરી જેનો જીવન રસ વક્ર દ્રષ્ટિમાં દિશામાં ગતિ કરે છે. એવા હતા પશુઓ, પંક્ષીઓ, જનાવરો. એની સર્જન થયું અને ધીરે 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 સૃષ્ટિનો ક્રમ આગળ વધે છે. પરમાત્માએ આ બધા ગુણો સ્વીકાર્યા છે. સૃષ્ટિનું સર્જનની ક્રિયાઓ આગળ વધતા વધતા એક દિવસ સ્વયં બ્રહ્માજી બેઠા છે ને એને એમ થયું લાવ આ સૃષ્ટિ કાર્યની ઘટનાને સવિશેષ આગળ વધારો. અને એમાં ઇતિહાસ એવો કહેવાય છે મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. સ્વયંભૂ અરુ મનુ સતરૂપા સ્વયંભૂયરો મનુષ્યતરૂપા ઝિનાહત્ય ભયા નર સૃષ્ટિયનોપા. સ્વયંભૂ મનુ અરુ સતરૂપા જીનાતે વય નર સૃષ્ટિયનોપા. આ સૃષ્ટિની સર્જનની પ્રક્રિયા સમજવા જેવી છે. જે પાશ્ચાત્ય જગતના લોકો ઈદા પેલી વાત જે કરે છે અને એ વાતની અંદર ભારતનું કોઈ શાસ્ત્ર એને આધાર નથી આપતું. આદિ માનવની જે વાત કરે અને એ આદિ માનવની અંદર ઈવાનીન આદમની વાત છે કે એને ફળ ખાધું અને ફળના લીધેથી સૃષ્ટિનું સર્જન થયું. નહીં, ભારતનું જે સંતાન છે એ ભોગનું સંતાન નથી. ભારતનું એક એક સંતાન એ યોગનું સંતાન છે અને યોગ થકી આ સૃષ્ટિનું સર્જન થયું છે. બે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીના શરીરમાંથી એક જોડલું ઉત્પન્ન થયું અને એ જોડલામાંથી જે જમણી ભાગમાંથી જે જન્મ્યું એ પુરુષ હતો અને ડાબા ભાગમાંનો જેનો જન્મ થયો સ્ત્રી હતી, જેનું નામ પાડવામાં આવ્યું કાયા. હુ ઇઝ ધીસ? આ શું? આવો જે સવાલ જાગ્યો એટલે એનું નામ પાડ્યું કાયા. અને પુરુષ એ મનુ મહારાજ હતા, સ્ત્રી એ શત્રુપા હતી. અને એને બ્રહ્માજી આજ્ઞા કરી જાઓ તમે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરો. અને એમાં મનુ મહારાજે હાથ જોડ્યા. બ્રહ્મન પિતા, આપની આજ્ઞા શિરોધાર્ય છે, પણ હું સંસારનું ચક્ર આગળ વધે, સંતાનો થાય તો એને મારે રાખવા ક્યાં? પૃથ્વી તો છે નહીં, પૃથ્વી રસાતાળમાં ડૂબેલી છે, તો મારા એ સંસારનું ગાડું મારે ચલાવવું ક્યાં? રોટી કપડા और મકાન की आवश्यकता के लिए जमीन तो है ही नहीं. જો જમીન હોય તો એ રહેવાનો આધાર બને, જો જમીન હોય તો એમાંથી અન્ન પાકે, જો જમીન હોય તો એમાંથી વસ્ત્રો મળે. બ્રહ્માજીના મનની અંદર હાશકારો થયો, આ મારું સર્વોત્તમ સર્જન છે. મેં એને કીધું ને એને કામ કરવા માંડ્યો એમ નહીં, એને એની બુદ્ધિથી વિચાર્યું. બ્રહ્માજીને એમ થયું આ કામ મારું નથી. હવે સૃષ્ટિ તો રસાતાળમાં પડી હતી. બ્રહ્માજીએ ધ્યાન કર્યું છે. ધ્યાન કરતા બ્રહ્માજીના નસકોરામાંથી, જમણા નાકમાંથી એક નાના એવા તત્વનો જન્મ થયો છે જે સ્વયં વરાહ ભગવાન હતા. બોલો વરાહ સ્વરૂપ ભગવાનની જય. વરાહ વર વત્તા અહ બરાબર વરાહ. એ શ્રેષ્ઠ દિવસ હતો. એ આપણા માટે ભાગ્યશાળી દિવસ હતો. વરાહ ભગવાન જળની અંદર ગયા છે, રસાતાળની અંદર ડૂબેલી એ ધરતીને ભગવાન વરાહ નારાયણ લઈને આવે છે. વચ્ચે એક અસુર મળ્યો છે. અસુર સાથે વરાહ નારાયણે યુદ્ધ કર્યું છે. અસુરનું મૃત્યુ થયું અને વરાહ ભગવાને પૃથ્વીને જળ ઉપર સ્થિર કરી દીધી છે. આજથી હજારો વર્ષ પૂર્વેની આ ઘટના છે. આ લોકની અંદર જળ સિવાય કંઈ નહોતું. અને એ જે અત્યારે પૃથ્વી છે એ પણ એક ભાગની છે, 3 ભાગનું તો એ પાણી છે. બ્રહ્માજીની આજ્ઞાથી મનુ મહારાજે પોતાની સૃષ્ટિને ધીરે 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 આગળ વધારી છે. પરંતુ વચ્ચે થોડા વિદુરજીએ સવાલ કર્યો છે કે બ્રહ્મન મને એ બતાવો, જે અસુરનો ભગવાને નાશ કર્યો એ અસુર કોણ હતો? અને એ કથા સમજાવવા માટે હવે એક બીજો સંવાદ સંભળાવે છે.
મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે વિદુર, એ બીજું કોઈ નહોતો, દિતિનો પુત્ર હિરણ્યાક્ષ હતો. અરે બ્રહ્મન, દિતિ તો કશ્યપ ઋષિની પત્ની હતી ને એને ત્યાં અસુરનો જન્મ. હા, આ પ્રસંગથી તમારે સમજવા એ તમને મળશે કે તમારા ગ્રહસ્થાશ્રમની અંદર જો સંયમ હશે તો તમારે ત્યાં દેવતા જેવું સંતાન થશે. ગ્રહસ્થાશ્રમની અંદર સંયમ એ તમારું આભૂષણ છે. અને જો ગ્રહસ્થાશ્રમની અંદર તમારું વિકાર વાળું મનને જો તમે સંયમિત નહીં કરી શકો તો યાદ રાખજો તમારું સંતાન અસુર બનશે. સાંજનો સમય થયો, સૂર્યનારાયણ આથમી ગયા છે. ભારતનો એ ઋષિ પોતાનું સાંજનું કર્મ કરી અને આશ્રમની કુટિયાને બહાર ઓટલા ઉપર મૃગચર્મ બિછાવી હાથમાં જપ માલિકા લઈને ભજન કરે છે. કામથી વિકારથી પીડાતી એ દિતિ પોતાના મનને ન રોકી શકી. કશ્યપ ઋષિ પાસે આવી અને મનના ઈચ્છાઓને સંતોષવાની માંગણી કરી છે. ખૂબ મહેનત એ કશ્યપ ઋષિ સમજાવે છે પણ દિતિ માનવા તૈયાર ન થઈ. અને અંતે એમ કહેવાય છે કે એ સમયે જય અને વિજય જે સનકાદિકો વૈકુંઠ લોકની અંદર ગયા હતા અને સનકાદિકોએ શાપ દીધો છે અને શાપના માધ્યમથી જય અને વિજય વેર વૃત્તિથી ભગવાનને ભજી અને 3 જન્મે જેનો મોક્ષ થવાનો છે, આજે એ જ દૈત્યના રૂપમાં એ દિતિના ઉદરની અંદર પધાર્યા છે. અંતે એ દિતિના મનની અંદર દુઃખ થયું છે. બ્રહ્મન, આપની આજ્ઞાનું પાલન ન કરી શકી, મારા મનને હું રોકી ન શકી. અને સાંજનો સમય, સજ્જનો યાદ રાખજો, ભજન કરવાનો સમય છે. આપણા ગામોની અંદર રામજી મંદિર હોય તોય ભલે, શિવાલય મંદિર હોય તોય ભલે, સ્વામિનારાયણ મંદિર હોય કે કોઈ પણ મંદિર હોય, સાંજ થતી ને નાના નાના છોકરાઓ ઘરેથી તૈયાર થઈને ઝાલર વગાડવા જતા, નગારું વગાડવા જતા. અને એક ભારતનો એ આસ્તિક જીવ જેની અંદર સંસ્કારો પડ્યા છે, સાંજનું ગમે એવું કામ હોય તો છોડી દેતા, મંદિરે જઈને દર્શન કરતા.